હેલો ફ્રેન્ડ્સ, 11th ફિઝિક્સ ચેપ્ટર 3 સુરેખ પદ પર ગતિના આજના લેક્ચરમાં આપણે વધારાના દાખલા જોઈશું બુકના, રાઈટ. અને નેક્સ્ટ દાખલાથી આપણે શરૂઆત કરીએ અને ધ્યાનથી સમજો અને નિયમો અને સૂત્રોને કેવી રીતે એપ્લાય કરીએ છીએ સમજો. ઉદાહરણ 3.4. એક બહુમાળી મકાનના ટોચ પરથી એક દડાને શિરોલંબ ઉધ્વ દિશામાં 20 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. એટલે દડાને બાજુમાં આકૃતિમાં ધ્યાનથી જુઓ તો 25 મીટર ઊંચાઈની એક બહુમાળી મકાન છે અને એના ટોચ પરથી એ બિંદુ આગળથી એક દડાને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. એટલે ઉપર તરફ આપણે એરો કરીએ તો એનો પ્રારંભિક વેગ જે છે v0 બરાબર 20 મીટર પર સેકન્ડ થશે. 20 મીટર પર સેકન્ડ થશે ઉધ્વ દિશામાં. ઉધ્વ દિશામાંના વેગને આપણે ધન ગણીએ તો પ્રારંભિક વેગ જે છે આપણે આ લખી શકીએ, બરાબર. દડાનો પ્રારંભિક વેગ v0 બરાબર 20 મીટર પર સેકન્ડ થશે અને 20 મીટર પર સેકન્ડ આપણે પ્લસ લઈશું કારણ કે વેગ ઉધ્વ દિશામાં છે, બરાબર. અને દડાને જે બિંદુથી ફેંકવામાં આવે છે તેની જમીનથી ઊંચાઈ 25 મીટર છે. એટલે 25 મીટર ઊંચાઈ ઓલરેડી દડો છે અને ત્યાંથી ઉપર તરફ ફેંકવામાં આવે છે. એટલે પ્રારંભિક ઊંચાઈ h0 બરાબર આપણે લખીશું, h0 બરાબર થશે 25 મીટર. પ્રારંભિક ઊંચાઈ ઓલરેડી 25 મીટર એની છે. દડો કેટલી ઊંચાઈએ પહોંચશે એટલે હવે જ્યારે 25 મીટર ઉપરથી ફેંકવામાં આવે તો હજુ કેટલો ઉપર જશે, એટલે એની ઊંચાઈ કેટલી થશે. હવે જ્યારે મહત્તમ ઊંચાઈ પહોંચે ત્યારે એનો વેગ શૂન્ય થઈ જાય. એટલે વેગ શૂન્ય થાય ત્યાં સુધી એ ઉપર જશે એવું આપણે કહી શકીએ. તો અહીંયા ઓપ્શન એ માટે વિચાર કરીએ તો પહેલા તો લખી દઈએ પ્રવેગ જે છે એ ગુરુત્વ પ્રવેગ છે જી, બરાબર છે. એટલે એ બરાબર જી, એટલે જી નું મૂલ્ય આપણે લઈશું -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર, કારણ કે ગુરુત્વ પ્રવેગ અધો દિશામાં હશે એટલે એની વેલ્યુ આપણે લેવાની છે -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર, રાઈટ. પહેલો પોઈન્ટ. દડાએ પ્રાપ્ત કરેલી ઊંચાઈ, બરાબર. અને દડાએ પ્રાપ્ત કરેલી ઊંચાઈ મેળવવા માટે આપણે અંતિમ વેગ શૂન્ય લઈશું. ડાયરેક્ટ સૂત્ર પણ વાપરી શકાય પણ અહીંયા સૂત્ર વાપરું છું v² - v0² બરાબર 2ax. અને ત્યાં આપણે v² અંતિમ વેગ શૂન્ય થઈ જશે કારણ કે 20 મીટર પર સેકન્ડ થી ઉપર ફેંકવામાં આવે, જેમ જેમ દડો ઉપર જશે તેમ વેગ ઘટશે. પ્રારંભિક વેગ જે છે 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે 20 નો વર્ગ થશે અને ઇઝ ઇક્વલ્સ ટુ 2. એ ની જગ્યાએ આપણે -10 લખીશું અને x ની જગ્યાએ હું h લખું છું. એટલે કેટલો ઉપર જાય છે તો કે h મીટર જેટલો ઉપર જશે. એટલે h બરાબર શું થઈ જશે, h બરાબર થશે 20 નો વર્ગ એટલે 20 ગુણ્યા 20 અને છેદમાં 10 into 2 એટલે 20, 10 ગુણ્યા 2 એટલે 20 થશે. માઇનસ નિશાની ડાબી બાજુ અને જમણી બાજુથી નીકળી જશે અને માટે h નું મૂલ્ય જે છે h નું મૂલ્ય 20 મીટર થશે. 21 ઉડી જશે એટલે 20 મીટર ઊંચાઈએ જશે. એટલે 25 મીટર ઉપરથી એ ફરી 20 મીટર ઊંચાઈ સુધી જાય છે એટલે બી બિંદુ સુધી પહોંચે તો આ બીજી 20 મીટર ઊંચાઈ થશે. 20 મીટર ઊંચાઈ જશે. એ બિંદુથી બી બિંદુ સુધીનું જે અંતર છે એ 20 મીટર થાય. બીજી રીતમાં તમે આ સૂત્ર પણ વાપરી શકો. બીજી રીત સિમિલર જ છે, આ રીતે જ આપણે મેળવી શકીએ પણ ડાયરેક્ટ સૂત્ર તમારે વાપરવું હોય તો ઊંચાઈ h બરાબર
v0 સ્ક્વેર ડિવાઇડેડ બાય 2g, v0 સ્ક્વેર ડિવાઇડેડ બાય 2g સૂત્ર પણ વાપરી શકાય અને h બરાબર v0 સ્ક્વેર થશે 20 ગુણ્યા 20 અને ડિવાઇડેડ બાય 2g એટલે 2 ગુણ્યા 10 અને માટે આન્સર h બરાબર 20 મીટર થાય। બંને સેમ જ કોન્સેપ્ટ છે, ફરી હું રિપીટ કરું છું, પણ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે આ સૂત્ર આપણે વાપરી શકીએ। એટલે દડો કેટલી ઊંચાઈએ પહોંચશે એટલે અહીંયા નીચે લખી દઈએ છે, દડાએ પ્રાપ્ત કરેલી કુલ ઊંચાઈ, પ્રાપ્ત કરેલી કુલ ઊંચાઈ અને કુલ ઊંચાઈ હું કેપિટલ H તરીકે લખું તો કેપિટલ H બરાબર થશે h0 પ્લસ સ્મોલ h, એટલે 25 મીટર ઊંચાઈ ઓલરેડી હતો ને એનાથી 20 મીટર ઉપર જાય છે એટલે કેપિટલ H બરાબર ટોટલ ઊંચાઈ થશે 45 મીટર। એટલે દડો 45 મીટર ઊંચાઈ પ્રાપ્ત કરશે અથવા 45 મીટર ઊંચાઈ સુધી પહોંચશે। હવે નેક્સ્ટ પ્રશ્નમાં આપણને શું કર્યું છે, નેક્સ્ટ પ્રશ્નમાં કીધું છે દડો જમીનને અથડાય તે પહેલા કેટલો સમય એને લાગશે। નેક્સ્ટ પેજ પર આ પ્રશ્ન આપણે સોલ્વ કરીએ। સો દડાને જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે, એટલે દડો એ બિંદુથી જ્યારે નીકળે છે ત્યારે એ બિંદુથી ઉપર તરફ આપણે એને 20 મીટર પર સેકન્ડથી ફેંકીએ છીએ, એટલે v0 નું જે મૂલ્ય છે એ 20 મીટર પર સેકન્ડ છે અને ઉપર તરફ જાય, જેમ જેમ ઉપર જાય તેમ એનો વેગ ઘટે, બી બિંદુએ પહોંચે ત્યારે એનો વેગ 0 થઈ જાય। એટલે એ થી બી સુધીની જર્નીમાં પ્રારંભિક વેગ 20 મીટર પર સેકન્ડ છે, અંતિમ વેગ 0 છે અને એના માટે ઉપર જતા લાગતો સમય આપણે t1 ધારી લઈએ તો t1 આપણે શોધવું પડે, બરાબર। પછી બી બિંદુથી એ ગતિની શરૂઆત કરીને સી બિંદુ સુધી જાય એના માટે લાગતો સમય આપણે અલગથી શોધીશું। એટલે અહીં હું પોઈન્ટ નંબર 1 કરીને લખું છું કે દડાને એ થી બી સુધી એટલે ઉપર સુધી જવા માટે લાગતો સમય, દડાને ઉપર સુધી જવા માટે લાગતો સમય, ઉપર સુધી જવા માટે લાગતો સમય, અને ઉપર સુધી જવા માટે લાગતો સમય શોધવા માટે પ્રારંભિક વેગ v0 બરાબર આપણે 20 મીટર પર સેકન્ડ લખીએ, અંતિમ વેગ v બરાબર 0 મીટર પર સેકન્ડ લઈએ। અહીંયા તમે ખાસ એ ધ્યાન રાખો કે આપણે એ થી બી સુધીની જ ગણતરી કરીએ છીએ, એટલે એ આગળનો જે વેગ છે પ્રારંભિક વેગ કહેવાય, બી આગળ વેગ 0 થશે તો જ બી થી પાછો આવશે, એટલે વેગ 20 મીટર પર સેકન્ડ થી ઘટતો 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 0 થઈ જાય, તો 0 થવા માટેનો જે સમય છે એ આપણે ગણવાનો છે અને એનું જે મૂલ્ય છે એ -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, જે ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય છે, એટલે g નું મૂલ્ય એ જ પ્રવેગ છે, રાઈટ। તો આપણે સૂત્ર વાપરીએ, v બરાબર v0 પ્લસ at, કિંમતો મૂકો તમે તો અંતિમ વેગની જગ્યાએ 0, પ્રારંભિક વેગની જગ્યાએ 20 મીટર પર સેકન્ડ, પ્રવેગની જગ્યાએ -10 અને t બરાબર t1 જે આપણે શોધવાનું છે અને માટે tan t1 is equals to 20 થશે અને therefore t1 બરાબર 20 divided by 10 અને therefore t1 બરાબર 2 સેકન્ડ થાય, બરાબર। એટલે ઉપર જતા એને 2 સેકન્ડ જેટલો સમય લાગશે, બરાબર, ઉપર જતા લાગતો સમય। બીજી રીતે તમારે એક શોર્ટ ટેકનિક આપણે મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય લઈએ તો બીજી રીતે અહીંયા ટૂંકમાં લખું છું। બીજી રીત એટલે જ્યારે કોઈ પદાર્થને v0 વેગથી ફેંકવામાં આવે તો એ મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય, તો એને t1 બરાબર લખવો હોય મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય, મહત્તમ
ऊंचाई पहुंचवा लागतो समय। અને સમય થઈ જશે t1 બરાબર v0 ડિવાઇડેડ બાય g। v0 નું મૂલ્ય છે 20 ડિવાઇડેડ બાય g બરાબર 10 એટલે 2 સેકન્ડ થાય। આ રીતે પણ તમે શોધી શકો, બરાબર। એટલે બીજી રીતથી આપણને આ શોર્ટ ટેકનિક છે, મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે લાગતો સમય, બરાબર। પેલામાં મેં તમને આખો કોન્સેપ્ટ સમજાવ્યો, એમાં પણ આ જ રીતનો આપણે ઉપયોગ કરી શકીએ। હવે પ્રશ્ન એ થાય કે બી બિંદુએ પહોંચ્યા પછી સી સુધી પહોંચવા માટે લાગતો સમય, એટલે દડાને નીચે સુધી જવા માટે લાગતો સમય। તો બી થી જ્યારે શરૂઆત કરે તો બી બિંદુ આગળ એનો પ્રારંભિક વેગ 0 થઈ જાય, કારણ કે હવે આપણે બી થી સી ની ગતિનો વિચાર કરીએ એટલે બી બિંદુએ પ્રારંભિક વેગ થઈ જશે અને સી બિંદુ સુધી એ ટોટલ 25 વત્તા 20, આગળ અંતર 20 શોધ્યું હતું અને 25 એટલે ટોટલ અંતર જે છે આ 45 મીટર થશે। 45 મીટર h બરાબર અંતર કાપવા માટે એને કેટલો સમય લાગે છે એ આપણે શોધવાનો છે। એટલે પોઈન્ટ નંબર 2 માં હું અહીંયા લખું છું કે દડાને નીચે સુધી જવા માટે લાગતો સમય, દડાને નીચે સુધી જવા માટે લાગતો સમય। અને નીચે સુધી જવા માટે લાગતો સમય એટલે બી થી સી ની આપણે વાત કરી છે, બી થી શરૂ થઈને સી સુધી જવા માટે લાગતો સમય, બરાબર। એટલે પ્રારંભિક વેગ શું થઈ જશે, પ્રારંભિક વેગ v0 બરાબર 0 મીટર પર સેકન્ડ થાય, બરાબર। અને ઊંચાઈ h બરાબર જે અંતર છે 45 મીટર થશે। 45 મીટર એ અધો દિશામાં છે એટલે આપણે એને ઋણ લઈશું। પ્રારંભિક વેગ 0, h બરાબર -45 અને a બરાબર g બરાબર -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર વેલ્યુ લઈએ આપણે, બરાબર। અને નીચે જવા માટે લાગતો સમય ધારો કે t2 હોય તો t2 નું મૂલ્ય આપણે શોધવું પડે। t2 નું મૂલ્ય શોધવા માટે આપણે સૂત્ર વાપરીશું x બરાબર અથવા y બરાબર પણ લખી શકાય v0t પ્લસ 1/2 at સ્ક્વેર, 1/2 a t સ્ક્વેર। એમાં x ની જગ્યાએ આપણે h ની વેલ્યુ લખીએ એટલે h બરાબર v00 1/2 g અને t ની જગ્યાએ t2 સ્ક્વેર લખી દઈએ। h ની જગ્યાએ આપણે વેલ્યુ લખીશું -45, બરાબર। 1/2 g ની જગ્યા લખીશું વેલ્યુ -10 અને t2 સ્ક્વેર। 45 ને 2 વડે ગુણશો સામે એટલે 90 થઈ જશે, બંને બાજુથી માઇનસ નિશાની જતી રહેશે એટલે t2 સ્ક્વેર બરાબર શું થાય તો કે 45 ગુણ્યા 2 એટલે 90 ના છેદમાં આવે 10 એટલે વેલ્યુ આવે 9 અને માટે t2 નું મૂલ્ય થશે t2 બરાબર √9 એટલે 3 સેકન્ડ થશે। t2 નું મૂલ્ય થઈ જશે 3 સેકન્ડ। એટલે દડો એ બિંદુથી ગતિ શરૂ કરે અને એને બી થી થઈને પાછો સી સુધી જવા માટે લાગતો કુલ સમય જે છે 3 સેકન્ડ વત્તા 2 સેકન્ડ એટલે 5 સેકન્ડ થાય। એટલે એક વાક્ય હું નીચે લખી દઉં છું અહીંયા, દડો જમીનને અથડાય તે માટે લાગતો કુલ સમય, દડો જમીનને અથડાય તે માટે લાગતો કુલ સમય, કુલ સમય। અને કુલ સમયનું જો કેપિટલ ટી લખું તો કેપિટલ ટી બરાબર થશે t1 પ્લસ t2, t1 પ્લસ t2
અને જેનું મૂલ્ય થશે 5 સેકન્ડ. બરાબર. આ જે સેકન્ડ કોન્સેપ્ટ છે ને એની પણ બીજી રીતે આપણે અહીંયા લખી શકીએ. સાઈડમાં હું લખી દઉં છું અહીંયા, જેથી તમને ખ્યાલ આવે. બીજી રીત એટલે પદાર્થને h ઊંચાઈથી ફેંકવામાં આવે તો નીચે પહોંચવા માટે લાગતો સમય t2 બરાબર થશે √2h ડિવાઇડેડ બાય g. આ જે રીત મેં તમને સમજે છે એના પરથી જ મેળવેલું સૂત્ર છે. સો t2 બરાબર થશે √2h બાય g. 2 ઇન્ટુ h, h નું મૂલ્ય છે 45 ડિવાઇડેડ બાય g બરાબર 10. એટલે 45 દુ 90 ભાગ્યા 10 એટલે 9 અને એનું વર્ગમૂળ થશે 3. એટલે t2 બરાબર 3 સેકન્ડ આવે. બરાબર. આ બીજી રીતથી પણ તમે t2 નું મૂલ્ય મેળવી શકો. t1 અને t2 અને બંનેનો સરવાળો મેળવો તો એ ટોટલ 5 સેકન્ડ થાય. એટલે ઉપર જતા એને 2 સેકન્ડ લાગી, રાઈટ, અને નીચે આવતા એને 3 સેકન્ડ લાગે છે ટોટલ. એટલે ઉપર જતા 2 સેકન્ડ, બી થી સી સુધી છેક નીચે સુધી પહોંચતા એને 3 સેકન્ડ. એટલે 3 + 2 5 સેકન્ડ. એટલે એ બિંદુથી ફેંકેલો ગોળો અથવા દડો બી સુધી જઈને પાછો સી પર જમીન પર અથડાય એ પહેલા એને ટોટલ 5 સેકન્ડ સમય લાગે. અહીં આપણે બી પાર્ટ ગણવામાં ઉપર જવા લાગતો સમય અને નીચે આવવા લાગતો સમય બેને અલગ અલગ ગણ્યા, પણ બંનેને એક સાથે પણ ગણી શકાય. અને એના માટે નેક્સ્ટ પેજમાં ધ્યાનથી સમજીએ. કોન્સેપ્ટને ધ્યાનથી સમજો શું કહેવા માંગે છે. એ બિંદુથી દડાને ઉપર ફેંકવામાં આવે છે અને ઉપર તરફનો એનો જે વેગ છે એ v0 બરાબર 20 મીટર પર સેકન્ડ છે. બરાબર. હવે આપણે બીજું કશું જ વિચારતા નથી. એ બિંદુ જે છે એનું પ્રારંભિક સ્થાન થઈ જાય. એ બિંદુ એ પ્રારંભિક સ્થાન છે. બરાબર. અને બી બિંદુ થઈને સી પર પહોંચે છે. એટલે સી બિંદુ જે છે આ એનું અંતિમ સ્થાન થઈ જશે. ક્લિયર? એ બિંદુ પ્રારંભિક સ્થાન થાય, બી બિંદુ અંતિમ સ્થાન થાય. અને પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું જે અંતર છે એટલે એ અને સી વચ્ચેનું જે અંતર છે 25 મીટર છે. એ બી અધો દિશામાં છે. બરાબર. એટલે સ્થાનાંતર જે છે એ સ્થાનાંતરને આપણે દર્શાવવું હોય તો સ્થાનાંતર બરાબર શું થશે સમજવા માટે, એ અને સી વચ્ચેનું સ્થાનાંતર, એ અને સી વચ્ચેનું સ્થાનાંતર, અને સ્થાનાંતર થઈ જશે બરાબર 25 મીટર, કારણ કે એને સી વચ્ચેનું અંતર 25 મીટર છે. પરંતુ બીજું કશું જ નહીં વિચારો. ગતિપથ બી ગયો, બી થી પાછો આવ્યો એ નથી વિચારવાનું. આપણે ખાલી પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર કોન્સન્ટ્રેટ કરીએ. જો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર કોન્સન્ટ્રેટ કરીએ તો એ થી સી સુધી એ કઈ દિશામાં ગયો? 25 મીટરે એને અધો દિશામાં સ્થાનાંતર કર્યું કહેવાય. પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું સીધું અંતર. તો એ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું સીધું અંતર હું અહીંયા દર્શાવું તો આ જે બ્લુ ડાર્ક કલરથી મેં દર્શાવેલું છે તમે જુઓ, એ ખાલી પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન, આ પ્રારંભિક સ્થાન એ બિંદુ થી અંતિમ સ્થાન સી બિંદુ સુધી એ ગયો. તો એ અંતર જે છે 25 મીટર અધો દિશામાં કાપ્યું કહેવાય. એટલે એની આખી ગતિ દરમિયાન એ 20 મીટર ઉપર ગયો, 20 મીટર ઉપર ગયો, પછી 20 મીટર પાછો આવ્યો. તો એ બિંદુએ પાછો પહોંચ્યો તો ત્યારે તો એનું સ્થાનાંતર 0 થઈ ગયું. પછી હવે એ થી સી સુધી 25 મીટર નીચે ગયો. એટલે ખરેખર આખી જર્ની દરમિયાન એનું સ્થાનાંતર માત્ર 25 મીટર કહેવાય. તો તમે આ સૂત્રનો ઉપયોગ પણ અહીંયા કરી શકો. આપણે શું લઈએ છીએ ધ્યાનથી સમજો. બી દાખલો દડાને જમીન સુધી અથડાય, જમીન પર પહોંચીને એની સુધી અથડાય ત્યાં માટે લાગતો સમય જ શોધીએ છીએ. તે માટે લાગતો સમય જ શોધીએ છીએ. પણ એમાં હું આખો દાખલો ગણવાની આ જે બીજી રીત છે એમાં પ્રારંભિક સ્થાન એ v0
ઇઝ ઇક્વલ્સ ટુ પ્રારંભિક વેગ v0 બરાબર 20 મીટર પર સેકન્ડ લઈએ છીએ. પ્રવેગ a બરાબર g બરાબર -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈએ છીએ. બરાબર. અને સ્થાનાંતર જે છે એને હું h વડે દર્શાવું તો સ્થાનાંતર h બરાબર હું લઈશ -25 મીટર. એટલે હવે આપણે સૂત્ર વાપરીએ છીએ x અથવા y બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર at સ્ક્વેર. તો એમાં x ની જગ્યાએ હું લખીશ -25 મીટર. v0 નું મૂલ્ય છે 20 તો 20 into t પ્લસ 1/2 એની જગ્યાએ લખીશું -10 t સ્ક્વેર. અને માટે વેલ્યુ થઈ જશે -25 ઇઝ ઇક્વલ્સ ટુ 20t -5t સ્ક્વેર. કારણ કે 2 વડે ભાગ ઉડાડો તો 5 દુ 10 થશે ને માઇનસ નિશાની આવશે એટલે 5t સ્ક્વેર બધાને 5 વડે ભાગી કાઢો એટલે આ થશે -5 આને 5 વડે ભાગશો તો 4t અને આને 5 વડે ભાગશો તો t સ્ક્વેર. t સ્ક્વેર ને ડાબી બાજુ લઈ જાઓ તો t સ્ક્વેર પ્લસ થઈ જશે. 4t ને ડાબી બાજુ લઈ જાઓ તો માઇનસ થશે અને -5 બરાબર 0. આને આપણે દ્વિઘાત પદાવલી અથવા દ્વિઘાત સમીકરણ કહીએ છીએ. અને એને ઉકેલવા માટે હું અહીંયા અવયવ પાડું છું અને ઉપર લખું છું અહીંયા તો કે t સ્ક્વેર ના અવયવ થશે -5t પ્લસ t અને -5 બરાબર 0. તમે ધ્યાનથી જુઓ આ રીત તમે ઓલરેડી ભણી જ ગયા છો. -5t અને +1t એટલે -4t થાય એટલે મધ્યમ પદ જે છે -4t એના બે ભાગ પાડી દીધા -5t પ્લસ t. અને એમાંથી પહેલા પદમાંથી t કોમન કાઢીએ તો t -5 થશે રાઈટ. +1 કોમન કાઢી લઈએ તો t -5 થાય બરાબર. હવે પહેલા પદમાં t -5 અને બીજા પદમાંથી t +1 આવી રીતે બે આપણને અવયવ મળશે. અને માટે આપણે લખી શકીએ કે t -5 બરાબર 0 અથવા t +1 બરાબર 0. અને માટે t બરાબર +5 થાય +5 સેકન્ડ અથવા t બરાબર -1 થશે. t બરાબર -1 શક્ય નથી કારણ કે સમયનું જે મૂલ્ય છે એ ઋણ ન હોઈ શકે. t બરાબર -1 શક્ય નથી એટલે t બરાબર 5 સેકન્ડ એ આપણો આન્સર આવે. આ રીતે પણ આપણે ગણી શકીએ. આમાં એ બિંદુથી શરૂ કરીને છેક સી સુધી જવા માટેનો ટોટલ સમય 5 સેકન્ડ આપણને ડાયરેક્ટ મળે. પણ એના માટે સ્થાનાંતર આપણે એને પ્રારંભિક બિંદુ અને સી ને અંતિમ બિંદુ ગણીને ગણવું પડે. આગળ આપણે જે કોન્સેપ્ટ વાપર્યો તેમાં એ થી બી માટે અને બી થી સી માટે સમય અલગ અલગ ગણ્યો હતો અને અહીં આપણે એ થી સી માટે ડાયરેક્ટ સમય ગણ્યો છે. તો આ રીતો અને સૂત્રોને ખાસ મગજમાં બેસાડો અને એને અનુરૂપ પ્રારંભિક વેગ, અંતર, સ્થાનાંતર, પ્રવેગ, એની દિશા, એના મૂલ્યો, ક્યારે ઋણ નિશાની આપવાની, ક્યારે ધન નિશાની આપવાની, એ બધા જ કોન્સેપ્ટને વ્યવસ્થિત રીતે સમજો.